નમસ્કાર મિત્રો, રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। જોકે રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહે છે અને તાપમાન આંશિક ઘટાડો થતાં ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે। મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ તો તાપમાન સામાન્ય છે, પરંતુ ફરી 4 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે 24 એપ્રિલ બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। આ અરસામાં ગરમી વધશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે। અંબાલાલ પટેલે પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે। સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી તાપમાન પહોંચી જશે। કચ્છના ભાગોમાં ગરમી અને પવન રહેશે। 22 એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળ રહેશે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।